नाम तुम्हारा? ओम प्रकाश शर्मा, ओम प्रकाश जी, आप वैसे कहाँ से हो आप? राजस्थान, राजस्थान से। राजस्थान में कहाँ से? चूरू जिला। अच्छा, तो કેટલા સમયથી ગુજરાતમાં વોટિંગ કરો છો? लगभग 10 एक वर्ष। 10 વર્ષ થઈ ગયા. એટલે મારે જનરલી પૂછવું છે કારણ કે રાજસ્થાન એવું રાજ્ય છે કે જ્યાં 5-5 વર્ષે સરકાર બદલાય છે. ગુજરાત એવું છે કન્ટિન્યુ ચાલે છે. તમને શું ફરક લાગે રાજસ્થાન ગુજરાત? રાજસ્થાનમાં અત્યારે છે જ ને બીજેપી। અત્યારે છે ને. હા, હા, એટલે તમે આમ તમારે આમ કઈ પાર્ટીને પસંદ કરો કે તમે જે જોઈ અમારે રહ્યા તો છો બીજેપી જ પહેલેથી, પહેલેથી। તો રાજસ્થાનના લોકો આમ કે 5-5 વર્ષે સરકાર બદલી નાખે છે. હવે એ તો એમની મરજી, બરોબર આપણે શું કરીએ। બરોબર છે. ને હવે હવે ટકશે બીજેપી। હવે ટકશે. કયા પાસાઓ છે જેને લાગે બીજેપી તમે પસંદ કરો છો? વિકાસ છે, પછી આપણા માટે બધું કામ કરે છે। રામ મંદિર. આ બધું રામ એ મુદ્દો નહીં લેવાનો। અચ્છા, કેમ? જે વિકાસ કર્યો છે એ પબ્લિક ને ખબર છે, બરોબર છે. એના માટે આપણે પસંદ કરીએ છીએ। दोस्त તમારું શું નામ છે? यशवंत गोवला। यशवंत गोवला कहाँ से हो वैसे आप? અહીંયાથી છે। अच्छा, અહીંથી જ છો? હા, અ, કેટલા સમયથી વોટિંગ કરતા હશો? 9 એક વર્ષ થઈ ગયા, 9 વર્ષ થઈ ગયા। 9 વર્ષ થઈ ગયા. બરોબર છે. એટલે લોકસભાનું બીજું ઇલેક્શન જેમાં વોટિંગ કરી રહ્યા છો. અચ્છા, હવે આ 10 વર્ષ સમયગાળો એટલે તમને શું લાગે છે અમદાવાદમાં કંઈક પરિવર્તન દેખાય છે? અમદાવાદમાં તો પરિવર્તન છે પણ અમારા એરિયામાં પરિવર્તન નથી। કયો એરિયા તમારો? જશોદાનગર એરિયા। એટલે કેવા પ્રકારનું પરિવર્તન નથી? વિકાસ જ નહીં। તમને જુઓ તો કે છેલ્લા 5 વર્ષની અંદર શું વિકાસ થયો છે અહીંયા? કોઈ સેન્ટ્રલ મોલ છે અહીંયા નજીકમાં, કોઈ પેટ્રોલ પંપ છે નજીકમાં, બરોબર. કોઈ એજ્યુકેશન રિલેટેડ સ્કૂલ થયું છે નજીકમાં। અચ્છા. તમે બધાને દૂર જવું પડે છે। અચ્છા. ક્યાંક તો તમે જુઓ તો ઘોડાસરની અંદર વિકાસ થયો છે, ઈસનપુરનો વિકાસ થયો છે। બરોબર. અહીંયા તમને જુઓ તો સીએનજી લાઈન જ નથી, ગેસ લાઈન જ નથી અદાણીની। એટલે અહીંયા એટલો વિકાસ જેટલું એક્સપેક્ટેડ છે એટલું નથી। બરોબર. અને આ પર્ટિક્યુલર એરિયામાં જ એવું છે। બીજા બધામાં તમે જો વસ્ત્રાલ કેટલો ડેવલપ થઈ ગયો છે હા, બિલકુલ. અમદાવાદમાં। બિલકુલ. હું નજીકની એરિયાની વાત કરું છું, હું પેલા નદી પારની વાત નથી કરતો, બરોબર? નદી પાર તો તમે જોશો જ ડેવલપ એટલે ફૂલ ડેવલપ થઈ ગયો છે, સિંધુ ભવન રોડ ને બધા। પણ અહીંયાનો જે એરિયા છે એ ડેવલપ થતો જ નથી। એનું રીઝન મને ખબર નથી કે શું છે એક્ઝેક્ટલી। તો પછી તમને આમ કઈ પાર્ટી ગમે? કારણ કે તમે જે પ્રકારે કહી રહ્યા છો જશોદાનગરમાં વિકાસ નથી, તો તમે આમ કઈ? ગમવા માટે તો પહેલેથી બીજેપી જ છે, એવું કોંગ્રેસને તો આપણે જોતા જ નથી। બટ ખબર નહીં હવે અહીંયાનો જે પર્સન હોય એ પર્ટિક્યુલર નથી કરતું કે એમના પાછળ જે બિહાઇન્ડ ધ સીન લોકો જે કરતા હોય એ પ્રોપર નથી કરતા, એ ખબર નથી પડતી। તમારો અવાજ નથી પહોંચી રહ્યો ઉપર સુધી. અચ્છા, ઓકે, એવી રીતે છે? ના, તમારો અવાજ ઉપર સુધી પહોંચી નથી રહ્યો એવું છે. ના ના, એવું કંઈ નહીં પહોંચી નથી રહ્યું, પણ એક તો એકના અવાજથી ના થાય એમ, બરોબર? બહુ બધા જે સંગઠનમાં હોય એના અવાજથી ઉપર થાય કે ભાઈ એ વાત પહોંચે છે કે નહીં। અમે તો ઘણી બધી રિક્વેસ્ટ કરી છે, બરોબર? પ્રવીણભાઈને ખબર જ છે, એ અમારી સોસાયટીમાં જ રહેતા હતા, બરોબર? તમારા માધ્યમ ન્યૂઝમાં જ છે ને એ? કિષ્કિંધામાં તમે? હા, કિષ્કિંધા સોસાયટીમાં। બરોબર છે. એટલે એમને ખબર જ છે અને એમને બી ઘણી રિક્વેસ્ટ કરી છે, અને અમારા સોસાયટીના જે ચેરમેન છે એમને ઘણી રિક્વેસ્ટ કરી, બટ તમે જોશો ને અત્યારે તો એ રોડ જ નહીં ત્યાં, બરોબર? જે બહાર રોડ આવે, બરોબર, એ રોડ જ ડેવલપ નથી થતો। તો આ વખતના આવનારા સમય પછી લાગે છે સરકાર પરિવર્તન કરશે? અને આમાં તો કેવું, તમે અવાજનું કીધું ને તો એ અવાજ તમારા માધ્યમથી જ થાય, બરોબર? તમારું તો નામ જ માધ્યમ છે, તો એ તમારા માધ્યમથી જ થશે। તો એમાં તમે કેવું કે તમે પૂછો તો ખરી કે જે ભાઈ જવાબો વગેરે, પણ તમારે રેસ કરવું પડશે કે ભાઈ એકચ્યુઅલ જે જનતાનું મંતવ્ય છે એ કઈ રીતે છે, બરોબર? માધ્યમ પ્રયાસ કરશે આ માધ્યમથી પ્રયત્ન લાવવા? હું માધ્યમને એ જ વિનંતી કરું છું, બરોબર, કે જે બી જનતાનું શું કહેવાય એક્સપેક્ટેડ છે, બરોબર, વસ્તુ એ તમે ત્યાં પહોંચાડો, બરોબર? તમારા સાઈડથી તમારા થ્રુ એ વેલ એન્ડ ગુડ ઉપર જશે।